આ કોઈ એમેઝોનનું જંગલ નથી મારા ભાઈ, રાજસ્થાનનો સૂકો રેગિસ્તાન છે। આવા રેગિસ્તાનમાં આવી પાણીની ઝરણા ક્યાંથી, અને એ પણ 150 ફૂટ, તો ક્યાંથી આવ્યું? તો સવાલ તો બને જ છે। તો આ જગ્યા કહેવામાં આવે છે ભીમ ઝરણા। આનું રહસ્ય છુપાયેલું છે 5000 વર્ષ પહેલાનું, મહાભારત કાળનું। કહેવામાં આવે છે કે પાંડવો અજ્ઞાતવાસના સમયમાં રેગિસ્તાનથી અહીંયા નીકળ્યા હતા। ત્યારે દ્રૌપદીને બરાબરની તરસ લાગે છે। ચારે બાજુ પાણીનું ટીપું જોવા મળતું નથી। દ્રૌપદી ખૂબ જ તરસ લાગી હોય છે। ત્યારે ભીમને કહે છે કે પાણીનું કંઈક કરો। ત્યારે મહાબલી ભીમને ક્રોધ આવ્યો અને ભીમે જે કર્યું એ આજ પણ ચમત્કાર માનવામાં આવે છે। ભીમ વિશાળ ગદાથી જમીન ઉપર ઘા કરીને ચટ્ટાનને ટુકડા ટુકડા કરી નાખ્યા। એક વિશાળ ઝરણું બની ગયું। આજ પણ 5000 સાલો પછી પણ ભીમની ગદાથી બનેલું આ ઝરણું ઉપસ્થિત છે અને રેગિસ્તાનમાં તરસ બુઝાવી રહ્યું છે સાહેબ। આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખતા જજો। અને